સમાચાર હવે પાટણથી। પાટણના સરસ્વતી અને સિદ્ધપુર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદે ઠેર ઠેર હાલાકી સર્જી છે। ત્યારે સિદ્ધપુરમાં આવેલી ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા આખે આખી ડૂબી ગઈ છે વરસાદી પાણીમાં। જી હા, ફૂલપુરા પ્રાથમિક શાળાનું પ્રાંગણ ઉપરાંત તમામ વર્ગખંડો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આખી શાળા જાણે જળમગ્ન થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શાળામાં શિક્ષકો પણ પ્રવેશી શકે તેમ નથી। ત્યાં બાળકોને આવી હાલતમાં જીવના જોખમે શાળાએ કેવી રીતે મોકલવા? ચોતરફ એટલું પાણી ભરાયેલું છે કે શાળાની અંદર પ્રવેશી શકાય તેવી સ્થિતિ જ નથી, જેના કારણે શિક્ષણ કાર્ય બંધ રાખવાની ફરજ પડી, જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। સ્થિતિ એટલી કપરી છે કે શિક્ષકો પણ લાચાર છે। આ તરફ વાલીઓ પણ દિલ્હી કોચિંગ સેન્ટર જેવી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી। એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે। ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર। એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી। અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે। છોકરાઓને આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે। ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો। એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી, પણ અહીંયા કંઈ કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં। મહત્વનું છે કે સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે, જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ડૂબે છે। વરસાદી પાણીનો ભરાવો થવાથી ચોમાસાના 3 મહિના દરમિયાન શૈક્ષણિક કાર્ય તો લગભગ બંધ જ રહે છે। જો કે શાળાને ઊંચી લેવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો તો કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે કે કોઈ દુર્ઘટનાની જેમ રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિક નેતાઓ પણ આ મુદ્દે લાચારી વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે। ભણતર તો પેલું બગડ જ છે સાહેબ। અને હવે આ બાબતે કોઈ રજૂઆત થઈ પાલિકામાં? રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી। આના પહેલા મંત્રી શ્રી આપણા બલવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરીશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી।